નમસ્કાર ફ્રેન્ડ્સ, ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે। જો તમે અમારી ચેનલ પર નવા હો અને સરકારી ભરતીની તમામ અપડેટ મેળવવા માંગતા હો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ તેમજ બાજુમાં આપેલ બેલ આઇકોન પર ક્લિક કરી દેજો, જેનાથી સરકારી ભરતીની અપડેટ આપને મળતી રહેશે। વિદ્યાર્થી મિત્રો, જે આજનો ટોપિક છે જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ અને અન્ય તમામ ક્લાસ 3 ની જે ભરતી છે તેની અંદર એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટ દ્વારા સામાન્ય વહીવટ વિભાગ દ્વારા પરીક્ષા પદ્ધતિની અંદર ધરખમ ફેરફાર કરવામાં આવ્યો છે। આપને મોટા મોટા સમાચાર મળી જ ગયા હશે કે પરીક્ષા બે કક્ષાએ યોજવામાં આવશે, જેની અંદર લોઅર લેવલ અને અપર લેવલ એવા બે ક્લાસ 3 ના ભાગ પાડવામાં આવે છે। નવી દાખલ કરવામાં આવેલી પરીક્ષા પદ્ધતિને ચાલો સરળ શબ્દોમાં હું આપને સમજાવી દઉં કે કઈ રીતે પરીક્ષા લેવાશે, કેટલા માર્ક્સ હશે અને કયા કયા વિષયોનો સમાવેશ થશે, વેઇટિંગ લિસ્ટ કેટલું ખુલશે જેવી તમામ બાબતોની આજે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું। વિડીયો એન્ડ સુધી જોવાનું ચૂકતા નહીં। સૌપ્રથમ આપ સુધી જે મેસેજ પહોંચ્યો છે એ મેસેજ પહોંચ્યો હોય તો એ મેસેજને પહોંચાડવા માટેનો પ્રયત્ન કરું છું। ન પહોંચ્યો હોય તો આપ જોઈ શકશો મોટા મોટા જે આ મેસેજ બધા સુધી આજે વાયરલ ખૂબ જ થઈ રહ્યો છે કે ગુજરાત સરકાર દ્વારા ક્લાસ 3 ની ભરતીમાં મોટો ફેરફાર થઈ ગયો છે। હવે બે પ્રકારે ક્લાસ 3 ની ભરતી લેવાશે, અપર ક્લાસ 3 અને લોઅર ક્લાસ 3। જો અપર ક્લાસની વાત કરવામાં આવે તો તેની અંદર પ્રથમ પ્રાથમિક કસોટી હશે જે 100 માર્ક્સની હશે અને ફક્ત 1 જ કલાક મળશે। આ પ્રાથમિક કસોટીમાં કોઈ પણ કેટેગરીના ઉમેદવાર મિનિમમ માર્ક્સ આપને 40 લાવવાના રહેશે, 40 માર્ક્સ લાવવાના રહેશે। ત્યારબાદ પ્રાથમિક કસોટીમાં રીઝનિંગ અને ગણિત છે એ 40 માર્ક્સનું હશે, એપ્ટિટ્યૂડ છે એ ગાણિતિક વસ્તુઓ છે તે 30 માર્ક્સની હશે, અંગ્રેજી છે 15 માર્ક્સનું હશે અને 15 માર્ક્સનું હશે ગુજરાતી। તો આ લોકો જે ગણિત અને તાર્કિક જ્ઞાન છે એ 70 માર્ક્સનું કરવામાં આવ્યું છે। હવે કેમ કરવામાં આવ્યું છે, એની પાછળનું શું છે લોજિક, એ તો સરકારશ્રી અને અધિકારીશ્રીઓને જ ખબર। પરંતુ જે અત્યારે જે પ્રાથમિક કસોટી છે અપર લેવલ માટે, એની અંદર આપને મોટો ફાયદો થઈ જશે જે ગણિત વિશે જાણે છે। સીધું એવું જ સાબિત થાય કે જે લોકો સાયન્સના સ્ટુડન્ટ છે, જે લોકો કોમર્સના સ્ટુડન્ટ છે, તે આ લોકો પ્રાઇમરી કસોટીને આરામથી પાર કરી નાખશે। ત્યારબાદ આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે થોડું ઘણું ડિફિકલ્ટ પડી શકે છે। અંગ્રેજી 15 માર્ક્સ અને ગુજરાતી 15 માર્ક્સ। આ પરીક્ષા પાસ કર્યા પછી મુખ્ય પરીક્ષા આવશે, જેમ કે એસટીઆઈની અંદર લેવાય છે, સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર અને ડીવાયએસઓની અંદર હોય છે, નાયબ મામલતદારની અંદર હોય છે। તો એ બધી પરીક્ષાઓની અંદર 3 પેપર લખવામાં આવશે। જે આ અપર લેવલની વાત ચાલે છે એની અંદર 3 પેપર આવશે અને જેનો સમય 3 કલાક રહેશે। આ પેપરમાં પ્રથમ ગુજરાતી ભાષામાં પત્ર, નિબંધ બધું જ આવશે જે 100 માર્ક્સનું હશે। બીજું અંગ્રેજીમાં હશે જેમાં પણ 100 માર્ક્સનું લખવાનું હશે, એ પણ જીપીએસસી જેવું જ આવશે। અને બીજું પેપર છે એ જીએસનું હશે, જનરલ નોલેજને લગતું હશે, એ 150 માર્ક્સનું હશે, જેમાં ઇતિહાસ, વારસો, બંધારણ, ઇકોનોમી, સાયન્સ એન્ડ ટેકનોલોજી, જાહેર વહીવટ છે, પબ્લિક એડમિનિસ્ટ્રેટિવ છે, તે બધા જ વિષયોના પ્રશ્નો આવશે। ફાઇનલ સિલેક્શનમાં મુખ્ય પરીક્ષાના જ ગુણ જોવામાં આવશે। જો લોઅર ક્લાસ 3 ની વાત કરવામાં આવે છે તેમાં મુખ્ય પરીક્ષા નહીં આવે, માત્ર લોઅર ક્લાસ 3 માં 200 માર્ક્સનું જ પેપર આવશે, જેની અંદર પણ 20 માર્ક્સનું અંગ્રેજી, 20 માર્ક્સનું ગુજરાતી, બંધારણ, જાહેર વહીવટ, આરટીઆઈ, સીપીએસ, પીસીએ આ 30 માર્ક્સની, ઇકોનોમી, વિજ્ઞાન અને ટેકનોલોજી, પર્યાવરણ 30 માર્ક્સ, કરંટ અફેર્સ, ગણિત અને રીઝનિંગના પણ 40 માર્ક્સ રહેવામાં આવશે। આ 200 માર્ક્સનું જે ગૌણ સેવા પસંદગી મંડળ અત્યારે જે જુનિયર ક્લાર્ક માટેની પરીક્ષા યોજે છે તેની અંદર જે પેપર છે એ જ પેપર હશે। હવે આમાં મોટી વાત એ છે કે ક્યાંય પણ પ્રકારનો કોમ્પિટિટિવ ટાઈપિંગ ટેસ્ટ લેવામાં આવશે નહીં, એટલે સીપીટી સંપૂર્ણપણે નીકળી ગયું। આમ જોવા જઈએ તો ગવર્મેન્ટ માટે સીપીટી ખૂબ જ મહત્વનું હતું, કેમ કે જેટલા બી ભરતી ઉમેદવારો થયા 17ની અંદર, 18ની અંદર, જે 18ની ભરતી હમણાં ભરતી કરવામાં આવે તે ઉમેદવારો જે કોમ્પ્યુટર ટેસ્ટ આપીને આવે છે તે ઉમેદવારોની વેલ સ્કિલ્ડ હોય છે અને ઓફિસને એની ખૂબ જ જરૂરિયાત હોય છે, સરકારશ્રીને ખૂબ જરૂરિયાત હોય છે। પરંતુ આમાંથી ક્યાંય સીપીટી કાઢી નાખવામાં આવ્યું છે, એટલા માટે કદાચ સરકારને આગળ જતાં જે કારકુનો મળશે એનું ટાઈપિંગ બહુ જ ધીમું હશે અને કામ થોડું ઘણું ધીમું થઈ શકે છે, પરંતુ ખેર એ તો શીખી જશે, કેમ કે રોજનું જ એ જ કામ છે। સરકારશ્રીનો કોઈ અન્ય સારો ઉદ્દેશ હશે તેને લઈને આ પરીક્ષામાં ફેરફાર કર્યો હશે। હવે હું આપને ઓરિજિનલ ઠરાવ બતાવવા જઈ રહ્યો છું કે જે નોટિફિકેશન આવ્યું છે ગવર્મેન્ટના એડમિનિસ્ટ્રેટિવ સામાન્ય વહીવટ વિભાગ દ્વારા, તે આપણે સંપૂર્ણ સમજીશું। જે અંગ્રેજીમાં છે, જે આપણે હું ગુજરાતીમાં સરળ ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કરીશ।
તો વિદ્યાર્થી મિત્રો, તમે તમારી સ્ક્રીન પર જોઈ શકો છો, આ છે નોટિફિકેશન જનરલ એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટ સામાન્ય વહીવટ વિભાગ સચિવાલય ગાંધીનગર દ્વારા 18 મે 2023 રોજ નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે. સૌપ્રથમ કોલમ જે કલમ આપવામાં આવી છે 309 જે સરકારશ્રી રાજ્ય સરકારશ્રીના કર્મચારીઓ માટે જ વપરાતી હોય છે. તે કલમ મુજબ જે ગવર્મેન્ટની જરૂર હોય છે ક્લાસ 3 એમ્પ્લોયની અંદર, જેની અંદર ગ્રુપ એ અને ગ્રુપ બી એવું સંબોધન અહીં કરવામાં આવ્યું છે. આપણે ટાઇટલની વાત પર નથી જતા, આપણે સીધા જ જે રૂલ્સ છે અને રેગ્યુલેશન્સ છે, પરીક્ષા પદ્ધતિ છે, એના ઉપર જઈશું. અહીં ડેફિનેશન્સ આપેલી છે, અહીં આપેલા છે. એપેન્ડિક્સ એટલે શું કહેવાય, એપેન્ડિક્સ એટલે શું કહેવાય, બોર્ડ એટલે શું કહેવાય. તો ગૌણ સેવા પસંદગી મંડળે ગવર્મેન્ટ નિમેલું બોર્ડ છે. એવી રીતે એક્ઝામિનેશનનો મતલબ શું, તો પરીક્ષા પદ્ધતિ. સરકારશ્રીનો શું મિનિંગ છે ગવર્મેન્ટનો, તો ગવર્મેન્ટ મીન્સ ધ ગવર્મેન્ટ ઓફ ગુજરાત. તો સરકારશ્રીની અંદર જે ઠરાવ બહાર પાડવામાં આવે તો સૌપ્રથમ તેની વ્યાખ્યાઓ કરવામાં આવતી હોય છે, જે વ્યાખ્યાઓ પ્રથમ ભાગમાં આપેલ છે. ત્યારબાદ આપ જોઈ શકો છો જનરલ એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટ દ્વારા આજે ઠરાવ પાડવામાં આવે છે. હોલ્ડિંગ ઓફ એક્ઝામિનેશન, તો એક્ઝામિનેશન છે એ બોર્ડ કોઈ પણ ગવર્મેન્ટની એક બોડી હોય છે જેના દ્વારા યોજવામાં આવે છે. કન્ડક્ટ એન્ડ રેગ્યુલેશન ઓફ એક્ઝામિનેશન. હવે મોડ ઓફ એક્ઝામિનેશન જે તમારા માટે સૌથી મહત્વનો ટોપિક છે. ધ એક્ઝામિનેશન શેલ બી હેલ્ડ ઇન બે સ્ટેજની અંદર આપણી જે પરીક્ષા લેવામાં આવશે, જેની અંદર પ્રથમ જે પ્રિલિમિનરી પ્રાથમિક કસોટી છે. તો પ્રાથમિક કસોટીની અંદર જે કેન્ડિડેટ સિલેક્શન થશે, એ કેન્ડિડેટ પોસ્ટ મેન્શન કરેલી છે, એ એપેન્ડિક્સ એ આપેલું છે જે લોકોને પ્રાથમિક કસોટી આપવાની છે. ત્યારબાદ સેપરેટ મેરિટ લિસ્ટ શેલ બી પ્રિપેર્ડ બાય ગ્રુપ એ અને ગ્રુપ બી ફોર ધ મેઇન એક્ઝામિનેશન. ત્યારબાદ મેઇન એક્ઝામિનેશન છે, એના માટે પણ અહીં બે પ્રકારના ગ્રુપ્સ બનાવવામાં આવે છે. એક છે ગ્રુપ એ, જેની અંદર ડિસ્ક્રિપ્ટિવ એટલે વર્ણનાત્મક ટેસ્ટ હશે, જે ગ્રુપ એ ફોર ધ પોસ્ટ ઓફ જુનિયર ક્લાર્ક અંડર ધ ઓફિસ ઓફ ડિસ્ટ્રિક્ટ કલેક્ટર અને સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટ, સિનિયર ક્લાર્ક અને હેડ ક્લાર્ક, જેને ગ્રુપ એ કહેવામાં આવ્યું છે, જેની અંદર વર્ણનાત્મક પરીક્ષા લેવામાં આવશે. આ ગ્રુપ એમાં સમાવેશ છે. ગ્રુપ બી છે એને ટેસ્ટ ઓફ ગ્રુપ બી ફોર ધ પોસ્ટ ઓફ જુનિયર ક્લાર્ક અધર દેન ધોઝ અંડર ધ ઓફિસ ઓફ ધ ડિસ્ટ્રિક્ટ કલેક્ટર. એટલે જે જિલ્લાની અંદર જે ઓફિસ આવે છે કલેક્ટરની અંદર, જિલ્લા કલેક્ટરની અંદર, તે તમામને એમસીક્યુ ટેસ્ટ લેવામાં આવશે, જેને જુનિયર ક્લાર્કની પોસ્ટ તરીકે સંબોધન કરવામાં આવે છે. ત્યારબાદ આપ જોઈ શકો છો જે પ્રાથમિક કસોટી છે અને જે મેઇન પરીક્ષા છે એ સ્પેસિફિક અને એપેન્ડિક્સ એફ અને જી આપવામાં આવે છે, જે હમણાં હું આપને એ પણ બતાવીશ. સ્કીમ એન્ડ સિલેબસ. ધ બોર્ડ શેલ બી ડિટરમાઇન. ડિટેલ્સ જે છે એ એપેન્ડિક્સ એચની અંદર આપવામાં આવી છે સ્પેસિફાઈડ. આપણે જોઈશું હમણાં એપેન્ડિક્સ એફ અને જીને પણ. મીડિયમ ઓફ એક્ઝામિનેશન, તો પ્રાથમિક કસોટીની મુખ્ય પરીક્ષા છે તે બંને ગુજરાતી અથવા અંગ્રેજી એઝ પર ઇન્સ્ટ્રક્શન ગિવન એ ક્વેશ્ચન પેપર. તો એ બંને પરીક્ષામાં બંને ભાષામાં લેવાઈ શકે છે, જે પેપરના ઇન્સ્ટ્રક્શન હશે એ મુજબ. ત્યારબાદ પ્લેસ ઓફ એક્ઝામિનેશન, તો ધ ડેટ, ટાઈમ એન્ડ પ્લેસ ઓફ એક્ઝામિનેશન શેલ બી ડિસાઇડેડ બાય ધ બોર્ડ. તો એ જે સંપૂર્ણ બોડી છે, ગૌણ સેવા પસંદગી મંડળ પણ હોઈ શકે છે, ગૌણ સેવા પંચાયત મંડળ પણ હોઈ શકે છે, તે બોડી ધારે ત્યાં એ ડેટ, ટાઈમ અને પ્લેસ ફિક્સ કરી શકે છે. વિદ્યાર્થીઓને પોતાના સ્વખર્ચે જ પરીક્ષા આપવા એ સમય અને સ્થળે હાજર રહેવાનું રહેશે. ત્યારબાદ એપ્લિકેશન ફોર ધ એક્ઝામિનેશન, તો અહીં ચોખવટ કરવામાં આવી છે કે બોર્ડ દ્વારા જ્યારે ભરતી બહાર પાડવામાં આવે છે ત્યારે એક્ઝામ ફી હોય છે અને ઓનલાઈન એપ્લાય કરવાનું હોય છે, તે સિસ્ટમ અહીં પણ આપેલી છે. એક્ઝામિનેશન ફીની પણ વાત કરવામાં આવી છે, તો સરકારના જે રેગ્યુલેશન્સ મુજબ છે એ એક્ઝામ ફી પણ લેવામાં આવશે. એજ્યુકેશન જે ક્વોલિફિકેશન છે, શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં એપેન્ડિક્સ એની અંદર કરવામાં આવેલી છે. રૂલ્સ છે જે ગવર્મેન્ટનો ગુજરાત સિવિલ સર્વિસ ક્લાસિફિકેશન એન્ડ રિક્રુટમેન્ટ જનરલ રૂલ્સ 1967 બહાર પાડવામાં આવે છે, તે મુજબ જ બાકીના તમામ શૈક્ષણિક લાયકાતને લગતા, જેમ કે કોમ્પ્યુટર પરીક્ષા પાસ કરેલ હોવા જોઈએ, હિન્દી પરીક્ષાના જાણકાર હોવા જોઈએ, હિન્દીને જાણકાર હોવા જોઈએ, તેવી તમામ બાબતો. જે પ્રિલિમિનરી પરીક્ષા હશે એ મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન હશે, એમસીક્યુઝ હશે, અને જે 100 માર્ક્સની પરીક્ષા લેવામાં આવશે, જે એપેન્ડિક્સ એફની અંદર આપણને સમજાવવામાં આવ્યું છે, એમાં આપણે સમજી લઈશું. ક્વોલિફાઈડ સ્ટાન્ડર્ડ એન્ડ માર્ક્સ. કેટલા માર્ક્સ મિનિમમ લાવવાના રહેશે, તો 40 માર્ક્સથી નીચે ન હોવા જોઈએ.
आपने 40 માર્ક્સથી ઉપર મેળવવાના રહેશે પ્રાથમિક કસોટીની અંદર. ત્યારબાદ સિલેક્શન લિસ્ટ તૈયાર કરવા માટે પણ અહીં કહેવામાં આવ્યું છે. એ સિલેક્શન લિસ્ટ છે એ પ્રોવિઝનલ પ્રથમ લિસ્ટ તૈયાર કરવામાં આવશે. ત્યારબાદ જે સચિવાલય અને જિલ્લા છે એ ઓફિસ કમ્બાઇન ધેરફોર કેસ મે બી ઓર્ડર મેરિટ ઓન બેઝિક ઓફ માર્ક્સ, એટલે તમારા જે બેઝિક માર્ક્સ હશે મેઇન પરીક્ષાના, મુખ્ય પરીક્ષાના માર્ક્સ હશે એ જ માત્ર ગણાશે. અહીં જો આપ લખેલું છે, આપણે હમણાં ગુજરાતીમાં સરળ ભાષામાં સમજ્યું હતું ત્યારે પણ મેં કીધું હતું કે આમાં જે પરીક્ષાના માર્ક્સ છે ધ્યાને લેવામાં આવશે તે મુખ્ય પરીક્ષાના જ જ્યારે આપ સિલેક્ટ થાઓ છો ત્યારે મુખ્ય પરીક્ષાના જ માર્ક્સ આપને ધ્યાને લેવાના રહેશે. હવે આપણે પરીક્ષાના સિલેબસ સુધી પહોંચવા જ આવ્યા છીએ. હમણાં હું આપને બધા એપેન્ડિક્સ જે આપેલા છે, અહીં આપેલો છે પ્રોસિજર ઓફ પ્રિપેરેશન્સ ઓફ સિલેક્શન લિસ્ટ. તો સિલેક્શન લિસ્ટ એ અને બી ગ્રુપ છે તેનું અલગ અલગ સેપરેટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે. ત્યારબાદ અલગ અલગ સ્પેસિફાઈ તૈયાર કરવામાં આવશે, જેની અંદર સચિવાલય છે એને સેપરેટલી અલગ રાખવામાં આવશે, જેની પોસ્ટ ગ્રુપ એ અને બી છે એ પણ અલગ અલગ રાખવામાં આવશે. અને બોર્ડ શેલ બી કોલ ધ કેન્ડિડેટ ઇન્ડિવિજ્યુઅલી એઝ પર ધેર મેરિટ ઇન અ મેનર એઝ મે બી ડિસાઇડેડ બાય ધ બોર્ડ સેપરેટલી. એ બોર્ડ નક્કી કરશે. ગ્રુપ એ અને બીના તમામ ઉમેદવારોને સેપરેટલી બોલાવવામાં આવશે મેરિટ લિસ્ટ મુજબ અને કેટેગરી વાઇઝ. જુનિયર ક્લાર્ક અંડર ધ ઓફિસ એન્ડ ડિસ્ટ્રિક્ટ કલેક્ટર. હવે જે જુનિયર ક્લાર્ક ડિસ્ટ્રિક્ટ જે કલેક્ટર છે જિલ્લા કલેક્ટર કચેરીના, તેની પણ એક આખી અલગ જ પોસ્ટ ઊભી કરેલ છે અને એની પણ એક આખી અલગ જ વ્યવસ્થા કરવામાં આવી છે કે ધ બોર્ડ શેલ સેન્ડ ધ લિસ્ટ ઓફ ધ સિલેક્ટેડ કેન્ડિડેટ પોસ્ટ ફોર ધ જુનિયર ક્લાર્ક અંડર ધ ઓફિસ ઓફ ડિસ્ટ્રિક્ટ કલેક્ટર. જિલ્લા કલેક્ટરની અંડર જે જુનિયર ક્લાર્ક આવે છે તે લોકોનો ઓર્ડર મેરિટ પર જે માગણી છે, રિક્વિઝિશન્સ હશે, જે માગણી હશે એ મુજબ વેકન્સી તૈયાર કરવામાં આવશે. રેવન્યુ ડિપાર્ટમેન્ટે મહેસૂલ ડિપાર્ટમેન્ટના જે જુનિયર ક્લાર્ક છે તેની પણ આખી પરીક્ષા પદ્ધતિ, એની જે સિલેક્શન કરવાની મેથડ, એ બધું જ આખું અલગ છે. એટલે આ વખતે એક 3 ભાગ પડી ગયા છે: ઓફિસ આસિસ્ટન્ટ, મહેસૂલ ક્લાર્ક, રેવન્યુ ક્લાર્ક અને જે અન્ય બિન સચિવાલય ક્લાર્ક છે તેમનું આખું મેરિટ લિસ્ટ છે, એક્ઝામિનેશન છે, એ બધું સેપરેટ કરવામાં આવ્યું છે. હવે એનું પ્રિપેરેશન સિલેક્શન લિસ્ટ કઈ રીતે કરવામાં આવશે તો પણ એક ગવર્મેન્ટના રૂલ્સ મુજબ જ કરવામાં આવશે. જે રીતે થતું એ રીતે પણ એક અલગ સેપરેટ બનાવવામાં આવશે. રિઝલ્ટ ઓફ એક્ઝામિનેશન તો બોર્ડ દ્વારા જે નોટિસ કરી અને પરિણામ જાહેર કરવામાં આવશે. ફોરવર્ડિંગ રિઝલ્ટ ટુ ધ ગવર્મેન્ટ, અને બોર્ડ જે અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે એને સેપરેટલી પોતાનું રિઝલ્ટ મોકલશે. હવે આપણે વેઇટિંગ લિસ્ટની વાત કરવામાં આવે તો ધેર શેલ બી નોટ વેઇટિંગ લિસ્ટ ધ પોસ્ટ રિમાઇનિંગ વેકેન્ટ શેલ બી ઇન્ક્લુડ ધ નેક્સ્ટ રિક્રુટમેન્ટ ઇવેન્ટ. એટલે કોઈ પણ પ્રકારનું વેઇટિંગ લિસ્ટ, પ્રતીક્ષા યાદી તૈયાર કરવામાં આવશે નહીં, પરંતુ જે જગ્યાઓ ખાલી રહે છે, જ્યારે નેક્સ્ટ નવા વર્ષે જ્યારે વેકન્સી જાહેર થશે ત્યારે એ લોકોને આ ઉમેદવારોને એની અંદર એ જગ્યાઓનો સમાવેશ કરવામાં આવશે. હવે અપોઇન્ટમેન્ટ, નિમણૂક. તો અપોઇન્ટમેન્ટ ઓફ ધ સિલેક્ટેડ કેન્ડિડેટ શેડ બી મેડ સ્ટ્રિક્ટલી ઇન ઓર્ડર ઓફ ધેર રેન્ક ઇન ધ મેરિટ લિસ્ટ ઓન ધ બેઝિસ. એ કયા બેઝિસ ઉપર આપવામાં આવશે તો મેઇન એક્ઝામિનેશન જે તૈયાર કરવામાં આવેલું છે બોર્ડ દ્વારા તેના મેઇન એક્ઝામિનેશન ઉપર અને મેરિટ લિસ્ટમાં આપનો જે નંબર આવ્યો છે એના ઉપર નિમણૂક આપવામાં આવશે. જોઈનિંગ ટુ ધ પોસ્ટ, તો જે સિલેક્ટ થયેલા કેન્ડિડેટ છે એમને જ્યારે નિમણૂક આપવામાં આવશે, જે પોસ્ટ માટે સિલેક્શન કરવામાં આવશે, એને 30 દિવસની અંદર આપને ત્યાં હાજર થવાનું રહેશે અપોઇન્ટમેન્ટ ઓર્ડર લઈને. જો કેન્ડિડેટ એ જોઈન થવામાં ફેલ રહેશે, 30 દિવસમાં જોઈન નહીં થાય, તો એ ઉમેદવારની જે ઉમેદવારી છે એ ઓર્ડર શેલ બી કેન્સલેડ, એટલે કેન્સલ થઈ જશે. આવું એવર તેમ છતાં ઇફ ઇટ ઇઝ એસ્ટાબ્લિશ્ડ, જે સાબિત કરી બતાવશે એવું રીઝન, કારણ, તો કેન્ડિડેટ કુડ નોટ જોઈન પોસ્ટિંગ વિધિન 30 દિવસની અંદર જોઈન ન થાય તો એની જે ઓથોરિટી છે એના સમક્ષ એ પોતાનું રીઝન મૂકશે કે હું મારા આ કારણસર નથી થઈ ગયો અને મારી 30 દિવસની જે એક્સપાયરી છે એ એક્સપાયરી થઈ ગઈ છે. તો જે સિનિયોરિટી મુજબ સચ્ચે કેન્ડિડેટને જ્યાં કરવાનો હશે એ ગવર્મેન્ટ ઓર્ડર ઇન ધેટ બી આપે, એટલે જે સરકારશ્રીનો પછી ઓર્ડર થશે અને એ ઓથોરિટી નિર્ણય લેશે કે કેન્ડિડેટને હાજર કરવો કે નહીં. કંટ્રોલિંગ ઓથોરિટીની વાત કરવામાં આવે તો જનરલ એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટ છે, સામાન્ય વહીવટ વિભાગ છે, એ જ આની કંટ્રોલિંગ ઓથોરિટી રહેશે. ફાઇનલ ઓથોરિટી એમના હાથમાં રહેશે. રૂલ્સ એન્ડ રેગ્યુલેશન મુજબ કરવામાં આવશે. જો
તમામ રૂલ્સ તો સામાન્ય વહીવટ વિભાગને જ લાગતા હોય છે. રીઅપીલ એન્ડ સેવિંગ, તો ગુજરાત જે ક્લાસ 3ના રૂલ્સ 2015માં સિનિયર ક્લાર્ક રૂલ્સ 2016, હેડ ક્લાર્ક રૂલ્સ 2016, એની જે સચિવાલય ડિપાર્ટમેન્ટ હતા એ તમામ ઓફિસ અને જે ગુજરાતની અલગ જે ઓફિસ હતી જેને કોમ્પિટિટિવ એક્ઝામ રૂલ્સ 2016 લાગુ પડતા હતા તે રૂલ્સની અંદર હવે એ રૂલ્સ લાગુ પડશે નહીં. ટેકિંગ અનુરોધ તો એની પણ રીઅપીલ કરી શકાશે નહીં. અહીં આ એ નિયમનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હવેથી આ રૂલ્સ લાગુ પડવામાં આવશે. અહીં જો આપ જોઈ શકો છો, જે હમણાં મેં આપને એપેન્ડિક્સ બતાવવાનું કહ્યું છું, નેમ ધ પોસ્ટ. તો અહીં જે પોસ્ટ છે એ ગ્રુપ છે, એ 4 પ્રકારના ગ્રુપ છે, જેની અંદર પ્રથમ છે ઓફિસ આસિસ્ટન્ટ, જેને ક્લાસ 3 કહેવામાં આવે છે, જે સચિવાલયની અંદર છે. ત્યારબાદ ક્લાસ 3 છે એ સ્ટેટ ગવર્મેન્ટ ઓફ ધેર મેન્શન્ડ એપેન્ડિક્સ બીની અંદર એ આપવામાં આવે છે. સિનિયર ક્લાર્ક છે એ પણ રાજ્ય સરકારની અંદર છે, જેનો પણ એપેન્ડિક્સ બીની અંદર સમાવેશ થાય છે. અને જે હેડ ક્લાર્ક છે તેનો પણ એપેન્ડિક્સ બીની અંદર સમાવેશ કરવામાં આવેલ છે. આપણે હમણાં એ પણ જોઈશું. આપ જોઈ શકો છો એપેન્ડિક્સ બી. હવે જે ઓફિસ આસિસ્ટન્ટ એન્ડ ક્લાસ 3 છે એન્ડ ક્લાર્ક, એ સૌપ્રથમ જે જ્યુડિશિયલ કોર્ટની અંદર જે આવે છે ગુજરાત ગવર્મેન્ટની છે, એ લોકોને પણ ઓફિસ આસિસ્ટન્ટ ક્લાર્ક કહેવામાં આવે છે, જેની સેમ મેથડ રહેશે. એક્ઝામ મેથડ, મેન્સ પરીક્ષા જેવું તમામ લેવામાં આવશે. ત્યારબાદ જો ઓફિસ ઓફ ધ સચિવાલય ગવર્મેન્ટ ગુજરાત સરકારનું, એમાં પણ સેમ પોઝિશન રહેશે. ત્યારબાદ આપ જો આ બધા જે સોલિટરી છે, સોલ્જર્સ છે, સોલ્જર્સ એન્ડ આર્મમેન્સ બોર્ડ છે અમદાવાદ, તેની અંદર પણ આ જે ક્લાર્ક લાગે છે. લાયઝન ઓફિસર બોમ્બે છે. ત્યારબાદ પંચાયત સેવા સિલેક્શન બોર્ડ અને કમિટી છે જેના ક્લાસ 3, એ લોકો પણ આની અંદર સમાવેશ થાય છે, આપ જોઈ શકો છો. ત્યારબાદ સિનિયર ક્લાર્ક ક્લાસ 3 છે, એ કયા હશે તો ગુજરાત રાજ્ય છે, વિજિલિયન્સ છે, આપ જોઈ શકો છો, એ બધાનો સમાવેશ સિનિયર ક્લાર્કમાં થાય છે. હેડ ક્લાર્કમાં પણ જીપીએસસીની અંદર છે, ગુજરાત વિજિલિયન્સ કમિશન છે જેની અંદર પણ હેડ ક્લાર્ક લેવામાં આવે છે. ગુજરાત સ્ટેટ ઓફ ગુજરાતની અંદર જે જ્યુડિશિયલ કોર્ટ છે જેની અંદર પણ હેડ ક્લાર્કની પોસ્ટનો સમાવેશ થાય છે. તો આ બધી એ પોસ્ટ હતી. ત્યારે આપ જોઈ શકો છો ઓફિસ આસિસ્ટન્ટની અંદર જે પગાર ધોરણ અહીં આપવામાં આવ્યું છે 5200 પ્લસ, અહીંયા પગાર ધોરણની વાત કરવામાં આવી છે. હવે આપણે જોઈશું કે સ્કીમ ઓફ કોમન પ્રિલિમિનરી જે પરીક્ષા લેવામાં આવશે, જેની અંદર 60 મિનિટ 1 કલાકનો ટાઈમ હશે અને 100 માર્ક્સનો પેપર લેવામાં આવશે. મેં એમને આપના આગળ પણ વાત કરેલી કે રિઝનિંગ અને જે ગાણિતિક છે એ 70 માર્ક્સનો ટોટલ 40 પ્લસ 30, અંગ્રેજી છે એ 15 માર્ક્સ, ગુજરાતી 15 માર્ક્સ, એમ કુલ થઈને 100 માર્ક્સનો લેવામાં આવશે. ઓબ્જેક્ટિવ ટાઈપ એક્ઝામિનેશન ટેસ્ટ શીલ બી કન્સિસ્ટ ઓફ મલ્ટીપર્પઝ ચોઇસ ક્વેશ્ચન, એટલે કે MCQs. હવે એવરી ક્વેશ્ચન શેલ બી 1 માર્ક્સ, દરેકનો 1 માર્ક્સ આપવામાં આવશે. કેન્ડિડેટ શેલ હેવ અટેમ્પ ઓલ ક્વેશ્ચન, બધા ક્વેશ્ચન અટેન્ડ કરવાના રહેશે. આપને જો કોઈ ઇનકરેક્ટ છે, ખોટો છે, તો આપને નેગેટિવ માર્ક્સ 0.25 કાપવામાં આવશે. અહીં એ રૂલ્સ લખેલા છે, આપ જોઈ શકો છો. 0.25 માર્ક્સ કાપવામાં આવશે. હવે જે એપેન્ડિક્સ જી છે એની અંદર સ્કીમ ઓફ એક્ઝામ સબ્જેક્ટ મેઇન એક્ઝામિનેશન. મેઇન એક્ઝામ કેવી રીતે લેવાશે તો ગુજરાતી ભાષા છે એ 100 માર્ક્સનું પેપર હશે, 3 કલાકનો ટાઈમ. અંગ્રેજી ભાષા 100 માર્ક્સનું હશે, 3 કલાકનો ટાઈમ. જનરલ સ્ટડી છે 150 માર્ક્સ ટોટલ 350, અને એની અંદર પણ 3 કલાકનો ટાઈમ હશે. અને આપનું જે સિલેક્શન થવાનું છે એ મેઇન પરીક્ષા ઉપર થવાનું છે, નહીં કે આપની જે પ્રિલિમિનરી પરીક્ષા લેવામાં આવી હતી, પ્રાથમિક પરીક્ષા લેવામાં આવી હતી, તેના ઉપર માર્ક્સ ગણવામાં આવશે નહીં. એ મેં હમણાં આપને આગળ રૂલ્સમાં જણાવેલું હતું. સ્કીમ એન્ડ સબ્જેક્ટ ટુ મેઇન એક્ઝામિનેશન ફોર ધ પોસ્ટ ઓફ ગ્રુપ બી, એનો રૂલ્સ નંબર જે 6 છે એ લોકોને પણ જોઈ શકો છો. 20 માર્ક્સનો હશે અંગ્રેજી ગુજરાતી. પબ્લિક એડમિનિસ્ટ્રેટિવ જે જાહેર વહીવટ RTA છે 30 માર્ક્સનો હશે. હિસ્ટ્રી, જિયોગ્રાફી, કલ્ચર જે પણ 30 માર્ક્સનું હશે. એમ ટોટલ થઈને એ લોકોને 200 માર્ક્સનું પેપર લેવામાં આવશે. એમના માટે તો આ મુખ્ય પરીક્ષા છે. એમના માટે કોઈ પણ પ્રકારનો કોમ્પ્યુટર ટાઈપિંગ ટેસ્ટ છે નહીં. ઉપર જણાવેલા એ જ મુજબ નેગેટિવ માર્ક્સ પણ કપાવવાના છે. હવે મેઇન એક્ઝામનો સિલેબસ છે. ડિસ્ક્રિપ્શન ગ્રુપ એ માટે જે આપણે હમણાં જોયું હતું, ગ્રુપ એ અને ગ્રુપ બેમાં ગ્રુપ એની અંદર જે મેઇન પરીક્ષા છે એ નિબંધ પૂછાશે, વર્ણનાત્મક હશે,
ચિંતનાત્મક હશે, સમસ્યા પર આધારિત હશે જે 15 માર્ક્સનું હશે, વિચાર વિસ્તાર હશે 10 માર્ક્સનું, સંક્ષેપીકરણ હશે 10 માર્ક્સનું, પ્રચારના માધ્યમો તૈયાર કરવા માટેનું 10 માર્ક્સનું. તો મોટું જે કે ભાઈ ગુજરાતી વ્યાકરણ છે એ પણ 10 માર્ક્સનું પૂછાશે. ભાષાંતર ગુજરાતીમાંથી અંગ્રેજી, અંગ્રેજીમાંથી ગુજરાતી જે 10 માર્ક્સનું હશે. આ જે છે મુખ્ય પરીક્ષાનો સિલેબસ છે. ત્યારબાદ અંગ્રેજીની અંદર જે 100 માર્ક્સનું પેપર પૂછાવાનું છે એ પણ જે ઉપર ગુજરાતીમાં આપેલું છે એ જ સેમ ટુ સેમ વસ્તુ છે અહીં આપેલું છે. અહીં પણ ગ્રામર 10 માર્ક્સનું જ પૂછાવાનું રહેશે, પણ આ બધું વર્ણનાત્મક હશે. અને જે મીડિયમ છે ગુજરાતી રહેશે. જનરલ સ્ટડી છે એ પણ મીડિયમ ગુજરાતી રહેશે. એ માર્ક્સ છે 150 માર્ક્સનું પેપર હશે. 3 કલાકનો ટાઈમ હશે. તેની અંદર ભારતનો ઇતિહાસ છે, સાંસ્કૃતિક વારસો છે, ભૂગોળ છે, સાયન્સ અને ટેકનોલોજી છે, જેવા તમામ વિષયો છે, ઇન્ડિયન સ્ટેટ સિસ્ટમ અને જે ભારતનું બંધારણ છે રાજ્યનું અને દેશનું તે, ત્યારબાદ પબ્લિક એડમિનિસ્ટ્રેટિવ એટલે જાહેર વહીવટ પૂછવામાં આવશે, પબ્લિક સર્વિસ, ઇન્ડિયન ઇકોનોમી, ભારતીય અર્થવ્યવસ્થા અને આયોજન ઉપર પણ પ્રશ્નો પૂછવામાં આવશે. તો આ હતું એ સિલેબસ, એ રીતે હતો જે મુખ્ય પરીક્ષાનો સિલેબસ હતો. તો 2 લેવલની અંદર હશે. જુનિયર ક્લાર્ક જે સચિવાલય હશે તેની અંદર મુખ્ય પરીક્ષા લેવામાં આવશે, અને જે જુનિયર ક્લાર્ક છે જેની અંદર કોઈ પણ પ્રકારની મુખ્ય પરીક્ષા લેવામાં આવશે નહીં. માત્ર 200 માર્ક્સનો ક્વેશ્ચન હશે. જે પેપર આપે છે આપણે સીધી જ નિમણૂક થશે. કોઈ પણ પ્રકારની સીપીટીની ઝંઝટ નથી. પરંતુ હા, થોડા પ્રશ્નો હાર્ડ થઈ જશે. અભ્યાસક્રમ બદલાયો છે હું ચોક્કસ કહી શકાય. હવે અપર લેવલની પરીક્ષા પાસ કરવી, હેડ ક્લાર્ક તેમજ સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટ, જે થોડી ઘણી આપણા માટે અઘરી થઈ ગઈ છે. હવે આપણા માટે એક જ હું એવું વિચારતો હતો કે પોલીસ કોન્સ્ટેબલ બનવાનો સારામાં સારો તરીકો છે જેની અંદર MCQ ફિઝિકલ આપીને આરામથી પાસ થઈ જવા છે. પરંતુ એ લોકોનું પણ બોર્ડ હવે પરીક્ષામાં ઘણા બધા ફેરફાર કરવાનું વિચારી રહ્યું છે, જેમાં આજે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ છે. ખેર, જો ત્યાં પણ નિયમો બદલશે તો ચોક્કસથી હું આપને વિડીયો બનાવીને માહિતગાર કરવાનો ચોક્કસ પ્રયત્ન કરીશ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ.